सावधान हो गए, सावधान। विश्राम हो गए, विश्राम। सावधान हो गए, सावधान। भारत माता की, भारत माता की सलामी आम दो। विश्राम हो गए, विश्राम। इंकलाब डॉक्टर बाबा साहेब अमरो डॉक्टर बाबा साहेब गांधी जी विश्राम પોતપોતાની જગ્યાએ બેસી
ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવીએ બાળાઓને. ત્યાર પછી હસી લઉં છું રોજ બાળકો સાથે, હસી લઉં છું રોજ બાળકો સાથે, રમી લઉં છું રોજ બાળકો સાથે, નાચી લઉં છું રોજ બાળકો સાથે, ગાઈ લઉં છું રોજ બાળકો સાથે. આમ અમે અમારું બાળપણ જીવી લઈએ. કદાચ એટલે જ અમોને શિક્ષક બનાવ્યા. તો આવું સરસ મજાનું નાના નાના ભૂલકાઓ, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકો અભિનય ગીત લઈને આવે છે. ગીતના શબ્દો છે ચંદા ચમકે ચમ ચમ. નીચે થી આમ ખેંચી चंदा चमके चम चम चीखे चकना चो चीती चटी चीनी चटोरी चीनी खो चंदा चमके चम चम चीखे चकना चो चीती चटी चीनी चटोरी चीनी खो कितना मुश्किल ये गाना जरा आके दिखाना चंदा चीनी चमके जाते चौक करना दिखो चंदा चमके चम चम चीखे चकना चो चीती चटी चीनी चटोरी चीनी खो खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह। खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। खड़क खड़क रे खड़के खड़के खड़क सिंह गा करके वो चंदा चमके चम चम चीखे जो करना छो चीती चाटी चीनी चटोरी चीनी खो चंदा चमके चम चम चीखे चौकन्ना छो चीटी चाटे चीनी चटोरी चीनी खो। पके पेड़ पर पका पपीता, पका पेड़ या पका पपीता, पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। बोलो। पके पेड़ पर पका पपीता पकड़ा पिंकी पपी का टुकड़ा कपड़ा। पके पेड़ पर पका पपीता पका पेड़ या पका पपीता पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। चंदा चमके चम चम चीखे चौकन्ना छो चीटी चाटे चीनी चटोरी चीनी खो। चंदा चमके चम चम चीखे चौकन्ना छो चीटी चाटे चीनी चटोरी चीनी खो। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे जो चंदा चमके चम चम चीखे चौकन्ना छो चीटी चाटे चीनी चटोरी चीनी खो। જોરદાર તાળીઓથી વધાવો નાના નાના ભૂલકાઓને. ખૂબ ખૂબ ધન્યવાદ. कि फना होने की इजाजत ली नहीं जाती, फना होने की इजाजत ली नहीं जाती, ये वतन की मोहब्बत है जनाब पूछ के की नहीं जाती। અહીં ઉપસ્થિત માનનીય અતિથિઓ તેમજ આદરણીય શિક્ષકગણ તેમજ મારા સાથી વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજે આપણે સૌ સાથે મળ્યા છીએ. આજના આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમને મોબાઈલ, અત્યારના સમયમાં મોબાઈલ શું છે
અત્યારના સમયમાં મોબાઈલ શું છે તેના વિશે થોડું કહેવા માંગીશ કે જિંદગીનો સૌથી સારો સમય એટલે બાળપણ. નિર્દોષ હાસ્ય, સ્વાર્થ વગરની દુનિયા, ભોળપણ, કોમળ ફૂલ સમાન અને ભગવાનનું સ્વરૂપ કહો કે ભગવાનને સૌથી વધુ ગમતા કહો એવું વાલ ભર્યું આપણું બાળપણ. અને એમાંય મારી એ જ અવસ્થા. પણ બાળપણની દુનિયા આજે ક્યાં ખોવાય છે? મારા જેવા બાળકોએ મિત્રો સાથે રમવા, પરિવાર સાથે વાર્તાલાપ સાંભળવા કરતા શું વધારે પસંદ કરે છે? આપણે સૌ કઈ વસ્તુને વધારે પસંદ કરીએ છીએ? તો એ છે મોબાઈલ ફોન. આજે મારે મારા હૃદયની વીણા આપ સમક્ષ રજૂ કરવી છે कि बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और मोबाइल फोन स्मार्ट होने लगा, आदमी पागल और मोबाइल फोन स्मार्ट होने लगा. मारे तमने एक वार्ता केवी छे કે એક શાળા હોય છે ત્યાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવા કહે છે. નિબંધનો વિષય હોય છે માં. બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ લખે છે, પણ એમાંનો એક વિદ્યાર્થી એવું લખે છે કે જેનો હાર્દ મારે તમને કહેવો છે. એ વિદ્યાર્થી એવું લખે છે કે હે ઈશ્વર, જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને, જો તું મને આવતો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો, કારણ કે મારે મોબાઈલ ફોન બનવું છે. મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને, મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધુ તો એના મોબાઈલ ફોનને પાસે રાખે છે, એનાથી વધુ તો એના મોબાઈલ ફોનને પાસે રાખે છે. અને જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય ને, જો તું મને મનુષ્યનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને એવી ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા ને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. पहले लोग सैलरी छुपाते थे, पहले लोग सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपा रहे हैं. મોબાઈલ ફોનથી આપણે ઓછા સમયમાં ઘણી બધી સુવિધાઓ મેળવી શકીએ છીએ. મોબાઈલ ફોન દ્વારા આપણે સારા વિડીયોઝ જોઈ સારી પ્રેરણા મેળવી શકીએ છીએ. ફેસબુકના માધ્યમથી આપણે વિડીયો બનાવીને લોકોને સંદેશો મોકલી શકીએ છીએ. પણ મોબાઈલ ફોનની આપણને એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ ફોન વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. માતા પિતા, બાળકો, પત્ની, પરિવારને મૂકીને વિદેશમાં તો રહી શકીએ છીએ, પણ મોબાઈલ ફોન વિના તો નહીં જ. મોબાઈલ ફોન સાથે કોમ્પ્રોમાઇઝ તો નહીં જ. વધુ પડતો મોબાઈલ જોવાથી માથાનો દુખાવો થાય છે, યાદ શક્તિમાં ઘટાડો થઈ જાય છે, સ્વભાવ ચીડચીડો થઈ જાય છે. ત્યારે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે ટૂથપેસ્ટની પહેલા રોજ ફેસબુકને ચાખીએ, ટૂથપેસ્ટની પહેલા રોજ ફેસબુકને ચાખીએ, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખે ચોખ્ખો હિસાબ રાખીએ. ભૂમિતિની રેખા અને ભૂગોળના પર્વત ચર્ચે, ભૂમિતિની રેખા અને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ખર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ખર્ચે. વાત શીલા મુનિ અને ટીંકુ માટે ફેસબુકમાં રહીને ફેસબુકને જ ભાગે. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની. હમણાં થોડા સમય પહેલા મારા એક સંબંધીમાંથી એક છોકરાને દાખલ કરવામાં આવ્યો. તેની આગળનું એક બેડ હતું, ત્યાં એક બાળક ખૂબ રડતું હતું અને એના મમ્મી મોબાઈલ ફોનમાં એટલા બિઝી હતા કે એક હાથમાં મોબાઈલ ફોન અને બીજા હાથમાં બાળકને ચૂપ કરાવતા હતા. પણ આ સમયે બાળકને જરૂર હોય છે પ્રેમની અને હૂંફની, નહીં કે મોબાઈલ ફોનની. બાળકને જરૂર હોય છે પ્રેમની અને હૂંફની, નહીં કે મોબાઈલ ફોનની. ઓનલાઈન ઓર્ડર કરીને જમવું ગમશે કે ઘરે બેસીને કઢી કે રોટલો ખાવો વધુ ગમશે? ઓનલાઈન શોપિંગ કરવી વધુ ગમશે કે બજારમાં જઈ શોપિંગ કરવી વધુ ગમશે? મિત્રો, જ્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે આપણા એક હાથમાં ચમચી કે કોળિયો હોય છે, એક હાથમાં ચમચી કે કોળિયો હોય છે ને બીજા હાથમાં તમને ખબર જ છે શું હોય છે? મોબાઈલ ફોન હોય છે. પારસભાઈ પાંધી એવું કહે છે કે જો માણસને મોબાઈલ ફોન ન બનવું હોય ને
જો માણસને મોબાઈલ ફોન ન બનવું હોય ને તો તેણે સૂતા પહેલા ને ઉઠતા પહેલા પોતાના મોબાઈલ ફોનનું ઇન્ટરનેટ 1 કલાક બંધ રાખવું પડશે. નહીંતર એક દિવસ એવો આવશે કે માણસ પોતાનું સંચાલન પોતે જ નહીં તેનો મોબાઈલ ફોન કરતો હશે. હવે આ બધું આપણે જાણ્યા પછી જોઈએ કે મોબાઈલ ફોનના ફાયદા કેટલા છે અને ગેરફાયદા કેટલા છે. મોબાઈલ ફોનના જેટલા ફાયદા છે ને તેટલા જ એના ગેરફાયદા છે. તો કે મોબાઈલ ફોનનો સૌથી પહેલો ઉપયોગ એ છે કે આપણે તેની મદદથી દુનિયાની કોઈ પણ વ્યક્તિની નજીક ગયા વગર તેની સાથે વાતચીત કરી શકીએ છીએ. જો આપણે કોઈ નવી જ જગ્યાએ ગયા હોય તો તે જગ્યાનો નકશો અને આપણું વર્તમાન સ્થાન જોઈ શકીએ છીએ. હાલના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણા પ્રકારના ઓફિશિયલ કામો માટે થાય છે, જેમ કે મીટિંગ શેડ્યુલ કરવા, દસ્તાવેજો મોકલવા અને પ્રાપ્ત કરવા, પ્રસ્તુતિઓ આપવા, એલાર્મ સેટ કરવા, નોકરીઓ માટે અરજી કરવા ને આ ઉપરાંત તો ઘણું બધું. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક કરે છે. જે રેડિયેશન શરીરમાં જાય છે જેનાથી ઘણું નુકસાન પણ થાય છે. જેનાથી ઘણું નુકસાન પણ થાય છે. મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ અને કોલ્સ માટે પૈસા ખર્ચવા પડે છે ને ખર્ચ પણ વધુ લાગે છે. વધુ પડતો મોબાઈલનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્યને ખરાબ કરે છે અને વધુ પડતા મોબાઈલના ઉપયોગથી લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા શરૂ થાય છે. હાલના સમયમાં મોબાઈલ ફોન પોર્ટેબલ કોમ્પ્યુટર્સ તરીકે સેવા આપે છે, જે વપરાશકર્તાઓને માહિતીની એક્સેસ કરવા, કાર્યોનું સંચાલન કરવાની અને પ્રવાસમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. સગવડતાના આ સ્તરે વ્યક્તિગત અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ઉત્પાદકતાને વેગ આપે છે. મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે. મોબાઈલ ફોન પર ઇન્ટરનેટ માહિતીના ભંડારની એક્સેસ પ્રદાન કરે છે, જેનાથી વિવિધ વિષયો પર શિક્ષણ, સંશોધન અને જાગૃતિ વધે છે. શૈક્ષણિક એપ્લિકેશનો અને ઓનલાઈન સંસાધનોએ શીખવાનું વધુ સુલભ બનાવ્યું છે. હાલમાં લોકો માતા-પિતા બાળકોને મોબાઈલ આપીને બાળકોનું બાળપણ છીનવી લે છે અને હાલમાં લોકો સામાજિક મેળાવડાઓમાં રૂબરૂ મળવાને બદલે કોલિંગમાં મળવાનું પસંદ કરે છે. તો હવે આ તમારા ઉપર આધાર રાખે કે તમારે મોબાઈલ ફોનનો કેટલો ઉપયોગ કરવો એ તમારા ઉપર છે. જો તમે ઓછો ઉપયોગ કરશો તો એ તમારા માટે જ સારું છે. જય હિન્દ, જય ભારત. सावली सलोनी अदाएं मनमोनी, तेरी जैसी ब्यूटी किसी की भी नहीं होनी. चंदे की बोतल में तेरा उठना रे तुझे रट कटवाती ना. कोका कोला तू, शोला शोला तू, कोका कोला तू, शोला शोला तू. शिव शिव करता हूँ ढिड में लीना, नी तू बोलती है गल्ला जिवें चलती मशीन, नी तू 24 घंटे देखती है स्कूबी डूबी डू. हले रहन दे तू ना बोली आई लव यू, पहले बोल ले तू बोतल के लिए मैं पैच अब रोला यू, कि सारे तुझे बोले कोका कोला तू. कोका कोला मैं तो इसकी दी बोतल, मेरा एक सिप ही है काफी, होने को ना शॉट होटल. रुकना मना है मुझे पीले जरा आ तू. कोका कोला तू, शोला शोला तू, कोका कोला तू,
से लगते ही दिल में धक धक होती है, बाकी सारी ठंडी ठंडी तू ही सबसे होती है। तू शर्माए बाहों में ना आए, मैनू लगदी पटोला तू, कोका-कोला तू, छोला छोला तू, हाय दिल की प्यास बुझाना, दिन भर की थकन मिटाना, कोका-कोला तू, छोला छोला तू, कोका-कोला छोला छोला खूब खूब धन्यवाद बालकों ने, ताली बजाती बजाओ। इन नन्हे फूलों पर इतना एहसान करना, इन नन्हे फूलों पर इतना एहसान करना, सो ऊंचाइयों को खुदा से यह फरमान करना, और कुछ न सही देने के लिए उनको कम से कम तालियों से तो उनका सम्मान तो करना। નાના ભૂલકાઓ સરસ મજાનું નૃત્ય ગીત કર્યું। दो सलामी इस तिरंगे को जिसमें तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। तो આવું જ દેશભક્તિ ગીત લઈને આવે છે તોરણ 500ની બહેનો, ગીતના શબ્દો છે તિરંગા સોંગ, તોરણ 500ની બહેનો। मेरे भारत ने दुनिया को तब गिनती आई, तारा न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था। धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था। सभ्यता जहाँ पहले आई, सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला। अपना भारत वो भारत है जिसके पीछे संसार चला, संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया। भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे और फूले फले, बढ़ता ही रहे और फूले फले। तेरा हिमालय आकाश छूले, बहती रहे तेरी गंगा। ऊंचा हो इतना, इतना बुलंद हो, बालों को छूमे तिरंगा। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले, आए चलते रहे बेखौफ हवाएं, लहरा के झूमे तिरंगा। आजाद रहे आबाद रहे हम, तारों को झूमे तिरंगा। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले, आए चलते रहे बेखौफ हवाएं।
है तेरे सामने क्या है, कोई शूरवीर ही प्राण दान देता है। माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले। लहरा के झूमे तिरंगा, આપણે ફોલ્ડર ફાઇલ થી સન્માનિત કરીએ છીએ. ફોલ્ડર ફાઇલ બધા ઇનામ 1 થી 3 નંબર માટે બધા માટે એક સરખું લીધેલ છે. એમ થાય કેમ એક જ, પણ સરકારશ્રીએ 2 વર્ષ પહેલા શિક્ષણની અંદર ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં 5 વર્ષે પહેલા ધોરણમાં દાખલ થતા હતા એના બદલે 6 વર્ષે પ્રથમ ધોરણમાં દાખલ થવાનું ચાલુ કર્યું. એટલે વચ્ચે એક આખું વર્ષ છે ને સ્કીપ છે. બાલવાટિકા ને પ્રાથમિક શાળામાં સમાવેશ કર્યો, ત્યાં 5મા ધોરણના બાળકો દાખલ થાય. વચ્ચે આખું વર્ષ એવું ગયું કે બાળકો પહેલામાંથી બીજામાં વયા ગયા હતા અને નવા આવ્યા એ બાલવાટિકામાં આવ્યો. પહેલા ધોરણ જ આખું સ્કીપ થઈ ગયું. પણ છતાં કોઈક બાળકો એવા રહી ગયા હોય, 6 વર્ષના થઈ ગયા હોય, જેમને આવતા આગલા વર્ષે એડમિશન ન મેળવવું હોય, તો એવા બાળકો અત્યારે બીજા ધોરણમાં આપણી પાસે માત્ર 3 છે, જેમાંથી 2 આ વર્ષે દાખલ થયા છે. ગત વર્ષે એક જ પહેલા ધોરણની બાળકી હતી, દીપિકાબેન. એમને એમનું ઇનામ મેળવવા માટે હું વિનંતી કરું છું, ગાજીપરા સાહેબ આવો અને એમને ફોલ્ડર ફાઇલથી સન્માનિત કરો. ત્યારબાદ ગત વર્ષે બીજા ધોરણમાં અને હાલ 3જા ધોરણમાં 3 બાળકો છે, એમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ. બટુકભાઈ આવો, અશ્વિનભાઈ આવો અને શાંતિભાઈ આવો. અમારી નાસ્તા ટીમ આમ તો બધા ઘણા બધા હોય છે, પણ ખાસ જ્યારે પણ અમે કહીએ ત્યારે મદદમાં નાસ્તા માટેનું આખું કાર્યક્રમ ઉપાડી લે છે. રાજુભાઈ આવી જાય, શાંતિભાઈ નો હોય, રાજુભાઈ આવી જાઓ. ત્યારબાદ ગત વર્ષના 3જા ધોરણના અને હાલ 4થા ધોરણમાં જે બાળકો છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર માટે, એમને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ. હાઈસ્કૂલની ટીમ એટલે કે પાગડાળ સાહેબ, બારડ સાહેબ ને રામદેવ પુત્રા સાહેબ, 3 સાહેબો આવો. પછીના
ધોરણ 4ના બાળકો અત્યારે 5મામાં હાલ છે. બોલાવવાનું બાકી છે તો હું એમને ઇનામ માટે આપવા માટે વિનંતી કરું. પ્રકાશભાઈ પરમાર આવે. પ્રકાશભાઈ આવે, સાથે સંજયભાઈ સોજિત્રા આવે. સંજયભાઈ આવો. બાજુમાંથી વાલીમાંથી કોઈને લેતા આવો. મને બધાના કદાચ નામ નહીં આવડે. એક વાલીમાંથી ત્યાંથી પણ આવો. આવી જાઓ. ત્યારબાદ ધોરણ 5માંથી 6ઠા ધોરણમાં અત્યારે જે બાળકો આવ્યા છે એમને ઇનામ આપવા માટે હું મારા સ્ટાફ મિત્રોને જ વિનંતી કરીશ કે રામ સાહેબ, વાસંતીબેન અને વિશાલભાઈ ભીમાણીભાઈ ઉભા રહેજો. તમારા હસ્તે ઇનામ આપવાનું આપીને જાઓ. ત્યારબાદ ધોરણ 6ઠામાંથી પ્રથમ, દ્વિતીય, તૃતીય જેમણે નંબર મેળવ્યા છે હાલ 7મા ધોરણમાં છે એમને હું બહેનોમાંથી કોઈ ગીતાબેન આવો, મેનકાબેન, જાનવીબેન આવો. જાનવીબેન આવો. તાલીઓના ગડગડાટથી આપણે એમને બતાવીશું. આપણને કાર્યક્રમોની અંદર ખૂબ સારો સાથ સહકાર જેમનો મેળા રાખતો હોય ભાવેશભાઈ આવો. ધવલભાઈ આવો. દીપકભાઈ આવો. અમને જે અવારનવાર કાર્યક્રમો વગર કાર્યક્રમો એ પણ સતત અમને મદદ મળતી. દીપકભાઈ ક્યાં ગયા? ધવલ અમને અવારનવાર મદદ. ના હું આવું છું. પછી રામભાઈ જોડાવ સાથે. તાલીઓથી વધાવો. આ ગત વર્ષના પ્રથમ, દ્વિતીય ને તૃતીય, થોડુંક વોલ્યુમ ધીમું. ગત વર્ષના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને આપણે પ્રોત્સાહિત કર્યા છે. બધાને ક્યારનો એમ પ્રશ્ન થયા રાખે છે કે આ સરપંચ ને ઉપસરપંચ ને તાલુકા પંચાયતના સદસ્ય ને ક્યાં ગયા, કેમ એનો વારો નથી આવતો? પણ એનો વારો અમે જાણી જોઈને બાકી રાખ્યો છે. કારણ કે આપણી ગ્રામ પંચાયતની ટીમે એટલું સરસ કાર્ય આ વખતે કર્યું છે
આમ તો દર વર્ષે કરે છે, જ્યારે જ્યારે આપણને જરૂરિયાત હોય ત્યારે કરે છે. તમામ બાળકોને એક શૈક્ષણિક કીટ, પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, સંચો, કલર, આવી શૈક્ષણિક કીટ કોઈ એક બાળક, બે બાળક, એક ધોરણના બાળક નહીં, તમામ બાળકોને 230 બાળકોને આપે છે. એટલે એમના માટે ખૂબ જોરદાર તાલીઓ. તો સરપંચ શ્રી અને એમના પ્રતિનિધિ તરીકે ઉદયભાઈનું વિનંતી કરું, આવો. ધારશીભાઈ આવો અને ચતુરભાઈ આવો, ત્રણેય મિત્રો આવો. અને આપણે અત્યારે તો 230 બાળકોને એક સાથે વિતરણ નહીં કરી શકીએ, પણ અહીંથી 3 બાળકોને આપણે વિનંતી કરીએ. આગળ બેઠા એ ત્રણેય નાના બાળકો આવો. 5 મોકલો, 5 બાળકો મોકલો. આપણે 5 કીટ ત્યાં છે. સરપંચ પણ જોડાવો. પ્રભાબેન આવો. મારે આપણા ગામના મંત્રી સાહેબને પણ યાદ કરવા પડે. એઓનું પણ બાળકોને કીટ આપવા માટે ખૂબ સારું એમનું પણ યોગદાન રહેલું છે. કારણ કે મંજૂરી આ મંડળ આપે, પણ આગળની કાર્યવાહી બધી મંત્રી સાહેબે કરવાની હોય. તો એ પણ આપણને એટલો સહકાર આપે છે. અને આ પહેલી વાર નથી હો, આ તો અત્યારે આપણે સ્ટેજ ઉપર આપીએ છીએ. આ વર્ષમાં બીજી વાર છે. દિવાળી પહેલા પણ આવી જ એક કીટ એમણે આપેલી છે. તો સરપંચ શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ધારશીભાઈ, તમામનો હું અત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું. હા, અને અનેક સ્પર્ધાઓની અંદર આપણા બાળકો છે એ ભાગ લેતા હોય અને ખૂબ સારું પરફોર્મન્સ કરતા હોય છે. તો એવી એક રંગોત્સવની સ્પર્ધા હોય છે કે જેમાં આખા ભારત દેશના બાળકો ભાગ લેતા હોય. એમનું હેડક્વાર્ટર છે મુંબઈમાં આવેલું છે. રંગોત્સવ સેલિબ્રેશન નામે જે આખું સ્પર્ધા થાય છે, જેમાં ચિત્ર સ્પર્ધા હોય છે. એમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, આવા અનેક મેડલો મેળવેલા છે. એ તમામ મેડલ મેળવેલા, રંગોત્સવમાં મેડલ મેળવેલા તમામ બાળકોને વિનંતી કરું, સ્ટેજ ઉપર આવો. અને બધા આગેવાનો, ચતુરભાઈ, ઉદયભાઈ, રાજુભાઈ, હરિભાઈ, ધારશીભાઈ, રાકેશભાઈ, ભીમાણીભાઈ, અશ્વિનભાઈ, બટુકભાઈ, રાજુભાઈ, ગાજીપરા સાહેબ, પાગડાર સાહેબ, બારડ સાહેબ, રામદેવ પુત્રા સાહેબ, બધા આવો અને બધા બાળકોને એક સાથે મેડલ પહેરાવીએ, એક સાથે ફોટોગ્રાફી થઈ જાય અને ઝડપથી કાર્યક્રમ આપણો આગળ વધે. આવો વિપુલભાઈ, આવો. હિરપરાભાઈ, ભાઈને લેતા આવો બાજુમાં, મને નામ કદાચ નહીં આવડે. આવો આવો. તરુણભાઈ રાણપરિયા આવો. તરુણભાઈ રાણપરિયા આવો. તમામ બાળકોએ એમને પહેરાવી દો, મેડલ પહેરાવી દો, બાળકોને મેડલ પહેરાવી દો. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. ભીખુભાઈ મારડિયા, તમામ બાળકોએ સૌંદર્ય પાયેલ છે. એમને સ્પેશિયલ ગિફ્ટ પણ આવી છે રંગોત્સવ તરફથી. કોઈને બ્રોન્ઝ મેડલ આવ્યો છે, કોઈને સિલ્વર આવ્યો છે, કોઈને ગોલ્ડ મેડલ આવ્યો છે. અમારો કરણ છે ને તો ખૂબ સારા ચિત્રો દોરે છે, એમને તો શિલ્ડ આવ્યો છે.
અને આ વર્ષે નહીં, ગત વર્ષે પણ આવ્યો હતો. અમને એના ચિત્રો જ્યારે પણ ચિત્રોની સ્પર્ધા હોય ત્યારે ખૂબ સારું પરફોર્મન્સ આપતો હોય છે. તો તમામ બાળકોને આપણે તાલીઓથી વધાવીએ. આભાર. બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. બધા બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને એવું જ એક અનેક સ્પર્ધાઓ થતી હોય ને, તો એમાં હમણાં છેલ્લા અઠવાડિયામાં એક બાળ વાર્તા સ્પર્ધા થઈ. બાળ વાર્તા સ્પર્ધા આપણી શાળા લેવલે થઈ, શાળા લેવલથી ક્લસ્ટર લેવલે થઈ અને ક્લસ્ટર લેવલથી તાલુકા લેવલે થઈ. એમાં આપણો મિલન છે ને, પરમાર મિલન, હમણાં જે ખૂબ સારી સ્પીચ આપી, તો પરમાર મિલનનો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો. શાળામાં નંબર આવ્યો, સીઆરસીમાં પ્રથમ નંબર આવ્યો, તાલુકામાં પ્રથમ નંબર આવ્યો. ભીખુભાઈ મારડિયાને વિનંતી છે કે એમને ઇનામ આપે. એમને તાલુકામાંથી પેડ, ચોપડો, પેન, 500 રૂપિયા રોકડાનું ઇનામ મળ્યું એને તાલુકામાંથી. હવે એને કાલની પ્રથમ દિવસે મંગળવારે જિલ્લામાં જવાનું છે, અને જિલ્લામાં પણ નંબર મેળવે અને ખૂબ સારી વાર્તા કરે એવી શુભેચ્છા. ધારી તાલુકાનું પ્રતિનિધિત્વ કરવાનો છે. એ ગોવિંદપુર માત્ર શાળાનું નહીં, આપણા ક્લસ્ટરનું નહીં, ધારી તાલુકા. ત્યાં ધારી તાલુકામાંથી કોણ આવ્યું છે? તો પરમાર મિલન બોલાશે, ધારી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. ખૂબ ખૂબ આભાર. મારડિયાભાઈ છે તો આપણે બધા જાણીએ છીએ, તમે બધા ઓળખો છો. 2 વર્ષ પહેલા આપણને તમામ બાળકોને યુનિફોર્મના કાપડનું એમના તરફથી યોગદાન મળ્યું હતું. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે ઇનામનો દોર પૂર્ણ કરીએ છીએ. આગળના કાર્યક્રમમાં જોડાઈએ. થાકી ગયા છો બધા, તો આપણે થોડીક કાર્યક્રમમાં જે ફાળો આવેલો તેમની પણ યાદી જોઈ લઈ, એટલે એક સાથે આપણો કાર્યક્રમ સરસ થઈ જાય. નહીં આપણા તાલુકા પંચાયતના સદસ્ય અને ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચતુરભાઈ સરવૈયા તરફથી 500 રૂપિયા મળેલ છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યાર પછી અમારે જે આ વિડીયો શૂટિંગ જોવો છો ને, તે મિત્ર પણ છે અને એમના બાળકો પણ અહીં ભણે છે, એટલે એ ઉત્સાહમાં આવી અને અમને વિડીયોગ્રાફીનો ફ્રી ઓફમાં યોગદાન મળેલ છે. તે બદલ ભાવેશભાઈની પણ તાળીઓ પડાય. ભાવેશભાઈ પરમાર. વાતો સાંભળી મારી અને સાહેબની, માણસોની, બાળકોની, પણ હવે આપણે એક હાસ્ય તરફ જઈ રહ્યા છીએ, એટલે બધા હળવા થઈ જાય. ઠંડી તો ઉડી ગઈ છે. એક આદમી નંબર ચેક કરવા માટે ડોક્ટરની પાસે ગયો, એટલે ડોક્ટરે કહ્યું, એટલે ડોક્ટર તો પૂછે જ ને શું થાય છે ભાઈ, તો કે મને આંખમાં નંબર હોય એવું લાગે છે. એટલે ડોક્ટરે એને નોટ આપી કે આ કેટલાની નોટ છે? તો આદમી બોલ્યો કે મને નંબર તો ચેક કરવા છે એટલે ખબર નહીં પડે, એટલે બહાર તડકો છે ને હું જોઈ આવું કે કેટલાની નોટ છે. એટલે તડકે જઈને જોઈ તો 2000ની નોટ હતી. પછી હવે ડોક્ટર ગોતે છે દર્દીને, ક્યાંય ગયો રૂપિયા હવે થોડા હાથમાં રહી આપણે. એટલે આવું જ એક સરસ મજાનું હાસ્ય નાટક લઈને આવે છે ધોરણ 6, 7, 8ના ભાઈઓ. હાસ્ય નાટકનું નામ છે ડોક્ટર ભેજાવાલા. તો બાળકો ત્યાં નાટકમાં છે, તો હાસ્ય નાટક ડોક્ટર ભેજાવાલા. काम करने हमारा जल्दी से बंद कर दीजिए।
ઓલા શરતી હા ડોક્ટર વેદાવાલા. આ સાહેબ હા દર્દી આવો દર્દી. જલ્દી આયો મોકલો મોકલો આવો આવો શું પ્રોબ્લેમ છે તમને દબાવો ને એટલે દુખે. ક્યાં દબાવો એટલે દુખે અહીંયા ગળામાં દબાવો એટલે દુખે બીજે ક્યાંય દબાવો નથી દુખતું ને તો પણ હું કામ એને ત્યાં દબાવો છો ત્યાં દબાવો તો દુખે ને બુદ્ધિ વિનાના ખબર નથી પડતી કાં ત્યાં દબાવો તો દુખે હું કીધું હવેથી નહીં દબાવતા એટલે નહીં દુખે હું કીધું હા એટલે નહીં દુખે આ પેલો જ દર્દી આવ્યો બુદ્ધિ વિનાનો ઓય અહીંયા એના પૈસા તમે ખાલી તપાસ કરીને પૈસા લઈ લો. અમે કઈ નવું અન્નક્ષેત્ર ખોલ્યું છે હે લાય 500 રૂપિયા ફી આયો દવા આપી નથી ને 500 રૂપિયા લઈ લેવા છે. આવા નાવા ભેગા થાય. હા ડોક્ટર વેદાવાલા. આ સાહેબ હા આને ઉલટી થઈને ક્યાંક કરજો. હા એવું કરી દો હાલ તો બે શું તમને ઉલટીનો પ્રોબ્લેમ છે કેમ ઉલટી કેમ થાય મોટર કારમાં બેસો તો ઉલટી થાય બીજા એક વાળ મળે તો ઉલટી થાય ને ખાલી મોટર કારમાં બેસો તો જ ઉલટી થાય તો પણ હું કામ એને મોટર કારમાં બેહો છો ખબર નથી પડતી કાંઈ મોટર કારમાં બેહો તો ઉલટી થાય ને સરકારે એવડી મોટી બસ આપી એમાં બેહો અહીં નીચે બેહો બાઇકમાં બેહો એમાં નથી બેહવું ને મોટર કારમાં બેહવું છે હવેથી મોટર કારમાં નહીં બેહતા એટલે ઉલટી નહીં થાય હું કીધું હા આ બુદ્ધિ વગરના આવા જ છે એ અહીંયા આપણે ધર્મક્ષેત્ર ખોલ્યું છે એમ એ 500 રૂપિયા ફી લે પણ ફી લે 500 રૂપિયા અહીંયા એની ફી લે ચેકઅપ કર્યું એની દવા ક્યાં આપી તમે? દવાનો આપી ફી લઈને 500 રૂપિયા આવા નવા ડોક્ટર કેટલાક ભર્યા છે ગામમાં દવા આપતા નથી પૈસા લઈ લે છે આવા. હા ડોક્ટર વેદાવાલા. આ સાહેબ હા આ દર્દી આવો. દાદી એવું તો મોકલો ને આવો શું થાય તમને ખાટું ખાવ તો ખંજવાળ આવે બીજું કઈ ખાવાથી ખંજવાળ ન થતી ને ખાલી ખાટું ખાવ તો ખંજવાળ આવે તો પણ હું કામ ખાટું ખાવ છો ખબર નથી પડતી તમને ખબર છે કે ખાટું ખાવ તો ખંજવાળ આવે તો ખાટું ન ખાતા હોય તો રસગુલ્લા ખાવ ગુલાબ જાંબુ ખાવ એવું નથી ખાવું ને ખાટું ખાવું છે પૂજા વગરના હવેથી ખાટું નહીં ખાતા એટલે ખંજવાળ નહીં આવે હું કીધું અને ખંજવાળ આવે ને તો અહીં બેઠો છું જાઓ હવે ઓય અહીં આ હું આ 200 રૂપિયાનું કાકા પંચર એ નથી થતું અત્યારમાં લાય બા આપી તમે આ દવાનો આપી લાય 300 રૂપિયા જ કાઢ્યા 500 રૂપિયા ફી છે આવા કઈ લાવા નથી ગચ્છો તું હાવ હું ક્યાં બોલતો આજે બોર્ડ લઈને આવે. સાહેબ હા બોલ પગારનું કરો ને. તારા પગારનું થાય તો દાદીને ગોત એટલે તારા પગારનું નથી પણ આ તમે પૈસા તો લેવા મેળા મારા પગારનું કઈ હા ઈ પૈસા પણ બારે બોર્ડ લઈને આવે ને એમને થોડા આવે મારા ભાઈ તમને જોઈને મને એક પંક્તિ યાદ આવી ગઈ. આ કે આવે આજે નહીં છોડું કાટું દે ડમ ડમાડમ. ધરતીને કઈ ને સાની બની એ પણ એમને તમે આ શારે કરવું જોઈએ આવો. મને ઓછું આ સાહેબ હા આ મુર્ગો આવ્યો. શું પ્રોબ્લેમ છે તમને સમજાવો તો જરી ચક્કરમાં બેસો તો ચક્કર આવે બીજા એકેમાં બેવાનું ચક્કર નથી તો પણ હું કામે ચક્કરમાં બેહો છો ખબર નથી પડતી તમે કઈ નાના છોકરા છો ચક્કરમાં બેહો હે બુદ્ધિ વગર ચક્કરમાં બે તો ચક્કર આવે ને હવેથી ચક્કરમાં નહીં બેહતા હું કીધું હા એટલે ચક્કર નહીં આવે હાલ જા આવે આવા ભેગા કર્યા ગામ ઓલા કે બારે બોર્ડ કર્યું છે ને ફ્રીમાં દવા મળે હે તમે ક્યાં દવા આપી? આ 500 રૂપિયા લે ફી આવા નવા ડોક્ટર બસ
ડોક્ટર બેનાવાળા ભેજું નથી. હા એટલે જ નથી એને હસોડું નથી જરી ટીપોય નથી પગાર જ નથી વધારતો હસોડું. હવે તમે આવા કે ડોક્ટર સવારે મગજની કઠારી ફેરી લે છે. ડોક્ટર ભેજાવાળા દવાખાનું. હા ડોક્ટર બેદાવાલા. આ સાહેબ હા આજે આ બકરો આવ્યો. આવાજ જો તમારે કેટલા આવે એટલા. શું થાય છે તમને? અરે ગુલાબનું ફૂલ ઊંઘું એટલે મને વાત શું થાય? ગુલાબનું ફૂલ ઊંઘું એટલે મને વાત ગુલાબનું ફૂલ ઊંઘો તો માથું ચડે. બીજા કે ફૂલ ઊંઘવાથી માથા નથી ચડતા ને? તો પણ હું કામ ગુલાબનું ફૂલ ઊંઘો છો હે? તમને ખબર નથી પડતી એલા ગામમાં આવા જ ભેગા કર્યા છે હે? આ એક કે મને ચક્કરમાં બેહો તો ચક્કર આવે, આ કે મને ગુલાબનું ફૂલ ઊંઘો તો માથું ચડે. તો ગુલાબનું ફૂલ હું કામે ઊંઘો છો? જાસૂદનું ફૂલ ઊંઘો, બારમાસીનું ફૂલ ઊંઘો, એવા ફૂલ ઊંઘો ને ગુલાબનું ફૂલ ઊંઘીને ક્યાં જવું તમારે? હવેથી નહીં ઊંઘતા ગુલાબનું ફૂલ. હા બસ એ આવા જ ગાંડા ભેગા કરે. અહીંયા ઓલા કે બધાને કેવું પડે? શું છે? આ દવાખાનું છે, આ કઈ ધર્મક્ષેત્ર નથી. આ લાય પૈસા. એની પેલા પૈસા તમે દવા આપી તો મને બા દવા નું આપી તું 500 રૂપિયા ફી લાય. આ લ્યો આવા નવા ડોક્ટર થોડા આવે આ બસ એમ. હા ઓકે દીદી જ આપણે શું કરું સાહેબ હા બોલ. આવો પગાર નું કરો બીજું કઈ નહીં. મેં તને કેટલી વખત કીધેલા સમજતો નથી કઈ. અને છે ને એમને પગાર નહીં મળે તું બાર દર્દી ગોતીને આવીને આ બધે બારે આપણું કોડ વાસીને આવે. રેડી? તું તારા ગામના દર્દીને ગોતીને આવીને હા ગોવિંદપુરના દર્દીને ગોતીને આવીને તને પૈસા મળશે. રેડી? આ કયું ગામ? ગોવિંદપુર જ છે પણ તું તારા ગામના બીજા ગામના દર્દીને ગોતીને આય તારા પર્સનલી દર્દીને ગોતીને આય. થઈ ગયું જોડું દુખાડું કરવું તો પડશે મારે. જોરથી બોલો હમણાં બોલ. હું વિચાર પાછો એલા ઓર ડોક્ટર ભેજાવાળા મારે 500 રૂપિયા લઈ ગયો. તારે 500 રૂપિયા લઈ ગયો, મારે લઈ ગયો 500 રૂપિયા. એનું કંઈક કરવું તો પડશે હવે. આનો ડોક્ટર ભેજાવાળા આગળ વ્યા જાવ. પૈસા લઈ ગયો. બધા પાસે 500 હું વાત કરું અમારે બધાયના 500 રૂપિયા લઈ ગયો. મૌલિકના, રોનિકના, કરણના, જયેશના 500 બધાયના લઈ ગયો. મારે 500 દીધા. આવો કાકા આવો. આયા બધા ઊભા છો. આ ડોક્ટર ભેજાવાળા અમારે બધા પૈસા લઈ ગયો. બધા પાસે 500 દવા દીધી ને 500 બધા જ લઈ ગયો. એની કામ તો દવા કરી દો. હા કાલ મળી. હા પહેલું લાગે જવા. હાલો આજ તો ટાઈમ છે કામ કરવાનું પગાર તો કરી દેવું ચાલુ બીજું કામ સાહેબ હા જો હવે તમને એક વાત કહું ને પહેલી વાર કહું છું કે તમે મારો પગાર વધારો ને હું પોલીસ કેસ કરી દે. પોલીસ કેમ શું કરતો હતો એમ? હા હું નોકરીમાંથી કાઢી નાખે. આ બધા કે તમે ડિગ્રી વગર 500 રૂપિયા લઈ જાઓ પગાર નું કઈ કાંઈ 500 રૂપિયા તું કામ કર, ખોટી કામ થઈ ગયું. હા આ તો બસ હવે જલ્દી ન કોઈ. હા ડોક્ટર બેદાવાલા 1 2 3 4 5 આ સાહેબ હા આ યાકારે છાછા મુગરા આવ્યા. ઓહો શું છે એવા? આ સોરી મુર્ગા આવ્યા. આ મુર્ગા એલા તું મુર્ગા ના કહેવાય કાકા દર્દી કહેવાય. આ ઈ ધરતી તમારી સામે બોલાવે. એ તારા પગારનું નથી હો હવે. આ તો લાવો પાછળ નહીં મળેલા હજી તો દર્દી જતા વાગે. આ બધા ભણ્યા ને તમે બે આવી ગયા. તમે બે આ દાદા આવો આવો બેસો. અરે બેસો ને. મોટેથી હો દાદા. દાદા મોટેથી. હું જરી સમજાવો તો. તમે બંધ રાખો. તમને કોકને મારી તોડી નાખવાનું મન થાય છે. કેવું મન થાય છે? કોકને ને
દોસ્તો તમને જેને મન થાય ને મારી જોડી નાખો, જેને મન થાય એને તારે મારી જોડી જ નાખવાની.
શિક્ષકગણ તથા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, વાલીઓ તથા વહાલા વિદ્યાર્થીઓનો સુપ્રભાત. આજે આપણે ધ્વજવંદન નિમિત્તે મને બોલાવવામાં આવી છે, તો હું થોડા શબ્દો સ્કૂલ વિશે કહેવા માંગુ છું. હું અહીંયા જ ભણેલી છું 5મા ધોરણ સુધી, અને પછી 6ઠામાંથી નવોદય વિદ્યાલયની એક્ઝામ આપી હતી, તો એમાં પાસ થઈ ગઈ, અને ત્યારબાદ નવોદયમાં ભણેલી છું. તો આ સ્કૂલને આજે હું જ્યારે આ સ્કૂલમાં આવી ને ત્યારે મને બધું પહેલાંનું યાદ આવી ગયું કે કેવી રીતે અમે હસતા રમતા, અહીંયા કઈ રીતે ભણેલા છીએ. અમે જ્યારે 5મામાં હતા ને ત્યારે કોઈ નવોદયનું કરાવતું નહીં, ટ્યુશન નહોતું કરાવતું. પછી મેં વિચાર્યું કે મારે ચલાલા જવું પડશે ટ્યુશન માટે. ત્યારે વાસંતીબેન અમને એવું કીધું કે હું તમને શીખવાડીશ. તો અમે 4 જ વિદ્યાર્થી હતા, પણ એને અમારી પાછળ બહુ જ મહેનત કરી છે. 4 માટે મતલબ રોજે આખું વર્ષ રોજે અમારી સાથે જમીન પર બેસીને એણે અમને ટ્યુશન કરાવ્યું છે, અને એનું રિઝલ્ટ પણ આવ્યું છે. સો થેન્ક યુ સો મચ વાસંતી મેમ. અને અહીંયાના જેટલા બી ટીચરો છે બહુ જ સારા છે, ટેલેન્ટેડ છે, અને અમે મતલબ જ્યારે નાના હતા ત્યારથી હજી પણ કોન્ટેક્ટમાં છે, અને બહુ સારું કરાવે છે બધા પ્રિન્સિપલ્સ મેમ અને બધા જ. તો અને સ્કૂલ પણ બહુ બદલાઈ ગઈ છે. અમે જ્યારે હતા ને ત્યારે અહીંયા જૂની બિલ્ડિંગ હતી નાની, અને અહીંયા આ એક જ બિલ્ડિંગ હતી. તો ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે અને ઘણું સારું થયું છે. એજ્યુકેશનમાં પણ સુધારો આવ્યો છે હવે, અને ગવર્મેન્ટ પણ ઘણું બધું આપે છે. હું તો ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણેલી છું, કોલેજ સ્કૂલ બધું ગવર્મેન્ટમાં જ કર્યું છે. તો એ ત્યાંનું જે શિક્ષણ, ત્યાંના જે ટીચરો હોય છે ને વધારે ટેલેન્ટેડ હોય છે એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ સ્કૂલ. તો હું એવું રિક્વેસ્ટ કરીશ કે બધાએ ગવર્મેન્ટ સ્કૂલમાં જ જવું જોઈએ, કારણ કે સ્કૂલ મેટર ના કરે કે તમે કઈ સ્કૂલમાં છો, પણ ટીચરો બહુ મેટર કરે છે કે તમે કઈ સ્કૂલમાં ભણો છો, કેવા વિદ્યાર્થીઓ જોડે ભણો છો, બરાબર છે? ઓકે, તો હું અહીંયા તો એવું રિક્વેસ્ટ કરીશ કે બધાએ અહીંયા એડમિશન લેવું જોઈએ. એટલે હું કોઈ સ્પોન્સર નથી કરતી, બટ અમારો અનુભવ છે એટલે કહું છું. ઓકે, અને હું આ સ્પીચને એન્ડ કરીશ કે એક વખત છે એક માણસે શિક્ષકને પૂછ્યું કે શું કરો છો સાહેબ? તો સાહેબે એવો જવાબ આપ્યો કે હું હીરા ઘસું છું, પણ સ્કૂલમાં. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ જાનવીબેન, બહુ સરસ વાત કરી. ત્યાર પછી આપણે દેશભક્તિથી ઓતપ્રોતા 76મા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં કેટલીક પ્રસ્તુતિઓ બાળકોએ પ્રસ્તુત કરી. બધી જ એકમેકથી ચડિયાતી હતી, તમે બધા જોઈ છે. વીર સહયોગીઓ વિશે જણાવતા અને બાળકોને આશીષ આપવા હું અમારી શાળાના આચાર્ય શ્રી લલિતભાઈ દેસાઈને વિનંતી કરું કે આ કાર્યક્રમમાં આભાર દર્શન કરાવે. શ્રી લલિતભાઈ દેસાઈ. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને, હું બહુ લાંબુ ભાષણ આપતો નથી, એટલે હવે આપણે છૂટા જ પડવાના છીએ. બહુ થોડી વાર 5 મિનિટ એક સાંભળી લેજો બેનો 5 મિનિટ થોડીક રાહ જોજો. વચ્ચે પ્રકાશભાઈ પરમારના 500 રૂપિયા એવા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર વિધિ કરવાની છે. પેલો તો આભાર હું માનીશ આ બાળકોનો. એમના થકી આપણે બધા છીએ, બાળકો છે તો શાળા છે, અમે બધા છીએ. અને તો સૌપ્રથમ બાળકોનો આભાર, ત્યારબાદ આભાર ગામનો, કે ગામ છે ખૂબ જ સારું સપોર્ટેડ ગામ અમને મળ્યું છે, જેના કારણે અમે સારી રીતે કામ કરી શકીએ છીએ. પછી સરકારશ્રીનો આભાર કે ખૂબ સારી સુવિધાઓ આપણને પૂરી પાડી છે, બરાબર. ભૌતિક રીતે આપણી શાળામાં લગભગ કાંઈ ઘટતું નથી. હવે કદાચ હું માનું છું ત્યાં સુધી એક મધ્યાહન ભોજનનો શેડ એક અમારે ઘટે છે, બાકી ટોટલ સુવિધાઓ ધોરણ વાઇઝ જે કાંઈ જોઈએ એ બધું જ આપણી પાસે છે. ડિજિટલ ક્લાસરૂમો છે, ગણિત વિજ્ઞાનના TLMs છે, કમ્પ્યુટર લેબ છે, 1 થી 5 માટે જે કાંઈ પ્રવૃત્તિઓ માટે જોઈએ તમામ સુવિધાઓ, વર્ગખંડો ખૂબ સારા, બધી જ સુવિધાઓ છે. તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, વાલીગણનો ખૂબ ખૂબ આભાર. પધારેલા ગામની સંસ્થાઓમાંથી, બેંકમાંથી, મંડળીમાંથી, ગામના આગેવાનો, સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યો અને પધારેલા તમામ વાલીઓનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એક આભાર મારે એ માનવાનો છે, અને જેના માટે હજી સુધી તાલી નથી પાડી, તમારે બધાએ તાલી પાડવી પડશે. એ છે મારો સ્ટાફ ગણ, બધાએ તાલી પાડવી પડશે. કારણ કે એ સ્ટાફ ન હોય
તો એ આખી શાળામાં સરકાર ભૌતિક સુવિધા તો આપી દે, વાલીઓ તરફથી પણ સપોર્ટ કદાચ ખૂબ સારો મળે, પણ જો સ્ટાફ સારો ન હોય, સ્ટાફ મહેનત ન કરે તો આપણે સારું કામ ન કરી શકીએ. શાળાનું ઓલ ઓવર પરફોર્મન્સ દેખાય નહીં. આપણને ખૂબ સારો સ્ટાફ મળ્યો છે. પેલા બીજા ધોરણમાં બાલવાટિકામાં જોઈએ જેવા પ્રેમાળ શિક્ષક જોઈએ એવા ગીતાબેન આપણી પાસે છે. બેઝિક જે પાયો ઘડતર કરવાનો હોય તો વિલાસબેનનું કામ પેલા બીજા ધોરણમાં એવું જ છે. 3 થી 5 ની ટીમ છે, વાસંતીબેન, રક્ષાબેન, મેનકાબેનની. તો જે પર્સનલ એ સ્ટેજ એવું હોય કે પાસે બેસાડીને શીખવાડવું પડે બાળકોને. તો એ રીતે ખૂબ સારું કામ કરે છે. 6 થી 8 માં પણ અમારે ધરમબેન છે જેનું ભાષા ઉપર ખૂબ સારું પ્રતિનિધિત્વ છે. બીજી કલાની પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે કરાવે છે. રામભાઈ છે અમારે 24 કલાકનો હોકારો છે. કહીએ ત્યારે અઠવાડિયું કહીએ તો અઠવાડિયું નિશાળમાં જ રોકાઈ જાય ને તમામ કામગીરી ઉપાડી લે. સાથે આપણે ગણિત વિજ્ઞાનમાં નવા જોડાણા છે વિશાલભાઈ. એમનું પણ પોતાના વિષય ઉપરાંત ટેકનોલોજી ઉપર પણ એટલું જ એમનું ખૂબ સારું કામ છે. આવું ખૂબ સારું આપણને સ્ટાફગણ મળ્યો છે. અમારા મધ્યાહન ભોજન પણ એટલું સરસ ચાલે છે. કૃપાબેન અને બંને બહેનો અત્યારે પણ તમને બધાને ચા પાણીમાં પણ એમનું યોગદાન રહ્યું છે. આપણને મંડપ સર્વિસ અત્યારે હાજર નથી પણ મહિપતભાઈ તરફથી ફ્રીમાં મળતું હોય છે. ભાવેશભાઈ તરફથી પણ આજે ખૂબ સારો વિડીયોગ્રાફીનો આપણને ફ્રી ઓફમાં કરી આપેલ છે. દીપકભાઈ અમારે અનેકવાર પ્રવૃત્તિઓમાં. તો પધારેલા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને એમ થાય કે આ બધા 500 લખાવ્યા માસ્તરો કઈ નહીં દેતા હોય, પણ અમે એવું ઘરના ગાય ઘરના વખાણે એવું અમારે કેવું ન જોઈએ. મારે ત્યારે કેવું નહોતું, પણ મારો સ્ટાફ એટલો ખર્ચો પોતાની રીતે કરી નાખે છે. મને નથી કહેતા કે મેં એટલો ખર્ચો કર્યો છે. લગભગ એક શિક્ષક 10-10 હજાર શાળામાં વાપરતા હશે, બાળકો પાછળ વાપરતા હશે, અને મને નથી કહેતા. તો મારે એમાં કઈ કહેવાની જરૂર નથી. અમારી શાળા છે, માસ્તરો બધા 5 કલાક 11 થી 5 આવે ને તોય પગાર મળે, અને જીવ રેડીને કામ કરે ને તોય એટલો જ પગાર મળે. એમાં કઈ ઉધારો મળતો નથી. પણ આપણને જીવ રેડીને કામ કરે ને એવો સ્ટાફ મળ્યો છે. તો એમનો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. પધારેલા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.